નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદનો માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે હવામાન વિભાગે આગામી દિવસમાં ગરમી ફરી વધવાની આગાહી કરી છે। રાજ્યમાં તાપમાનમાં અંદાજે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે લોકોને ગરમીનો વધુ અનુભવ થશે। હાલમાં રાજ્યમાં મહત્તમ તાપમાન આશરે 36 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે, પરંતુ 11 થી 14 એપ્રિલ દરમિયાન હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અને આકાશ ખુલ્લું રહેવાની ત્યારે શક્યતા છે। હવામાન વિભાગ મુજબ ત્યારે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે, પરંતુ વરસાદ લાવવાની શક્યતા ઓછી છે। તેના બદલે ત્યારે મિત્રો તાપમાનમાં વધારો થવાનું એક મુખ્ય કારણ બની શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા દરિયા વિસ્તારોમાં ગરમી સાથે ભેજનું વાતાવરણ પણ ત્યારે વધવા, જેના કારણે લોકો ઉકળતા અને અસ્વસ્થતા અનુભવાઈ શકશે। જી મિત્રો, અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।